એક કડિયો એના માલિક પાસે આવે અને કહે છે કે મેં 20 વર્ષથી તમારે ત્યાં કામ કર્યું છે, હવે મારે મારા પરિવાર સાથે જવું છે, મારે અહીંયાથી રજા લેવી છે. ત્યારે એ વ્યક્તિ કહે છે કે હવે આ છેલ્લો પ્રોજેક્ટ છે. એનો માલિક કહે છે કે એક પ્રોજેક્ટ બનાવીને તમે જાઓ, તમે મારે ત્યાં 20 વર્ષ કામ કર્યું છે, મને ખબર છે, પણ આ છેલ્લો પ્રોજેક્ટ તમે બનાવીને જાઓ. એક મકાન બનાવવાનું છે, એની છેલ્લી ઈંટો એ તમારે પાડવાની છે. એ કડિયો એ ઈંટો પાડે છે, પણ એની ઈચ્છા નથી, એના પરિવાર તરફ એને જવું હતું, એને ત્યાંથી ધંધો મૂકવો હતો, એટલે કામ વ્યવસ્થિત કરતો નથી. અને ઈંટો પાડીને મકાન તૈયાર થાય છે અને કહે છે કે લ્યો શેઠ, હવે હું અહીંયાથી જઈ શકું છું, આ છેલ્લો પ્રોજેક્ટ મેં તમને પૂરો કરીને આપ્યો છે. 5 મિનિટ ઊભો રહે એવું કહીને ના શેઠ આવ્યા અને એક ચાવીના હાથમાં મૂકી અને કહ્યું કે આ ચાવી આ મકાનની છે, જે તે મકાન બનાવ્યું છે એની ચાવી હું તને આપું છું. ત્યારે કડિયાને થયું, કાશ જો મને પહેલાં કહ્યું હોત કે આ મકાન તારું છે તો હું વ્યવસ્થિત એમાં ઈંટો પકાવત, બારી સરખી મૂકત, ખીલ્લી સરસ મૂકત, કાચ પણ સરસ મૂકત. કાશ આપણા પણ જીવનમાં આવું બને છે. જોબ, સ્ટડી, બિઝનેસ, કોઈ પણ વ્યવસાય હોય, જ્યારે ઈચ્છા હોય ને ત્યારે જ આપણું કામ કરીએ છીએ, અને ઈચ્છા ન હોય ત્યારે આપણે રફે દફે કરીએ, ત્યારે માનવાનું કે ઈશ્વર એના ઉપર જ ધ્યાન રાખીને બેઠો છે. જે પણ કરો, જે પણ જગ્યાએ કરો, જો કામ કરવું છે તો બેસ્ટ કરો,